હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતની અંદર 10મું ચેપ્ટર ઘાત અને ઘાતાંક જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રકરણ 10 ઘાત અને ઘાતાંક। તો એમાં આપણે જોઈએ પહેલા વિકલ્પો। 1/4 ની -2 ઘાત, તો એની કિંમત કેટલી થાય? તો કે 16। 3/5 ઘાત ભાગ્યા 3/6 ઘાત, તો 3/11 ઘાત। 2/5 એની -2 ઘાત, તો 25/4। 10 - 100 ઘાતની વ્યસ્ત સંખ્યા 10 - 100 ઘાત। x એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો x - 1 નું મૂલ્ય કોના બરાબર થાય? 1/x બરાબર નીચેનામાંથી -3/4 ની -3 ઘાતની બરાબર શું થાય? તો -4/3 ની 3 ઘાત। 3 ની -1 ઘાત -4 ની -1 ઘાત આખાની -1 ઘાતની કિંમત કેટલી થાય? તો 12 થશે। 0.00064 ને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય? 6.4 × 10 - 5। 2.03 × 10 - 5 ને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો 0.0000203। વિદ્યાર્થી મિત્રો, આ બધા જ દાખલા જયસર દ્વારા સરસ મજાના સમજાવવામાં આવ્યા છે, જે તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે ને એવું નહીં, આ સિવાય ઘણું બધું આપણી એપ્લિકેશનમાંથી મળશે। શું મળશે સર? નવા મિત્રોની માંગ હોય તો દર વિડીયોમાં આપણે આ કહેવું પડે છે। તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ તમને મળી જશે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ચાલો, શૂન્યેતર સમય સંખ્યા p માટે p ની 13 ઘાત ભાગ્યા p ની 8 ઘાતનું મૂલ્ય કેટલું થાય? તો p ની 5 ઘાત। ખાલી જગ્યા પૂરો। 10 ની 10 ઘાતની વ્યસ્ત સંખ્યા 10 ની -10 ઘાત, 5 ની 0 ઘાત એટલે 1, મોટા કૌંસમાં 2 - 2 ની -1 ઘાત વત્તા 3 ની -1 ઘાત વત્તા 4 ની -1 ઘાતની આખાની 0 ઘાત હોય તો કિંમત 1 થશે। 1 2 3 4 0 0 0 0 નું પ્રમાણિત સ્વરૂપ 1.234 × 10 ની 7 ઘાત। 2.39461 × 10 ની 6 ઘાતનું સામાન્ય સ્વરૂપ 23,94,610 થશે। 3 ની 15 ઘાત ભાગ્યા 3 ની -6 ઘાતનું સાદુરૂપ 3 ની 21 ઘાત થાય। 8 ની 5 ઘાતને 8 ની 4 ઘડે ભાગતા 8 ની 1 ઘાત મળે, 8 ની 1 ઘાત એટલે 8 મળે। મોટા કૌંસમાં 2 ની -1 × 3 ની -1 આખા કૌંસની -1 ઘાતની કિંમત કેટલી થાય? 6। સૂચના મુજબ કરો, નીચેના દાખલાઓનો ઉકેલ મેળવો। 100 ની -10 ઘાત, 2 ની -2 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત, 1/2 ની -2 ઘાત ભાગ્યા 1/2 ની -3 ઘાત, 1.5 × 10 ની 6 ઘાત છેદમાં 2.5 × 10 ની -4 ઘાતને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો। સૂર્યથી પ્લુટો કેટલા? 5,91,30,000 કિલોમીટર છે। મિત્રો, મીટરનો આ કિલોમીટર દૂર છે, તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે અહીંયા લખેલું છે। 16 × 10 ની 2 ઘાત ગુણ્યા 64 છેદમાં 2 ની 4 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાતને ઉકેલો તો 400। બેક્ટેરિયાનો કોષ દર 30 મિનિટે બમણા થાય છે, તો એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી તો નીચે આપેલા સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે? 12 કલાક પછી 2 ની 24 ઘાત, 48 કલાક પછી 2 ની 48 ઘાત। ગ્રહ એ પૃથ્વીથી 9.35 × 10 ની 6 ઘાત કિલોમીટર દૂર છે અને ગ્રહ બી પૃથ્વીથી 6.23 × 10 ની 7 ઘાત કિલોમીટર દૂર છે। તો કયો ગ્રહ પૃથ્વીની નજીક છે? તો ગ્રહ એ। ત્યાર પછી નીચેનું કોષ્ટક આપણે સૂર્યથી સરેરાશ અંતર આપ્યું છે કિલોમીટરમાં, તો એને પ્રમાણિત સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો શું કર્યું છે? ફેરવ્યું છે। તો આગળ સુધી જવાનું, એક આંકડા પોઈન્ટ પછી લાવવાનું, તો જેટલા આંકડા આગળ ખસો એટલી ઘાત મૂકી દેવાની છે। સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવો। બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો।
1 ઇંચ બરાબર 0.02543 મીટર બરાબર છે, તો તેને પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે લખી શકાય. ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખો. અહીંયા 18, અહીંયા 3/2, 61 સાદુરૂપ આપો. 9 ની 3 ઘાત ગુણ્યા 27 ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 3 ની -2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા t ની સ્ક્વેર. તો સાદુરૂપ આપેલું છે. 1 બરાબર -1, b બરાબર 2 હોય તો નીચેની કિંમત શોધો. a ની 2 ઘાત વત્તા b ની 1 ઘાત, a ની 2 ઘાત માઇનસ b ની 1 ઘાત, a ની 2 ઘાત ગુણ્યા b ની 1 ઘાત. જો a ની m ઘાત અને a ને n નો વ્યસ્ત હોય તો આપેલ ત્રણેય વિધાનો શક્ય બને. 6 ની -2 ઘાત ને શેના વડે ગુણતા 36 મળે? 6 ની 4 ઘાત વડે. જો a બરાબર 81 હોય તો a ની -1/2 નું મૂલ્ય શું મળે? a અને b બંને. 3.5 ગુણ્યા 10 ની -3 ઘાત, બીજું 4.1 ગુણ્યા 10 ની 2 ઘાત, ત્રીજું 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત, 1.6 ગુણ્યા 10 ની 4 ઘાત ને ચડતા ક્રમમાં ગોઠવો. 1, 3, 2, 4. જો 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 બરાબર 5 ની 5 ઘાત હોય તો m બરાબર 2 હોય. આગળ અધ્યયન નિષ્પત્તિ 3 ની -2 ઘાત ને કેવી રીતે લખી શકાય? 1/3 નો સ્ક્વેર. -2/3 ની 4 ઘાત ની કેવી રીતે કિંમત કેટલી થાય? 16/81. શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા x માટે x ની 4 ઘાત, m ની -3 ઘાતની કિંમત કેટલી થાય? તો x ની -12 ઘાત. ત્યાર પછી એને પ્રમાણિત સ્વરૂપમાં 2.34 ગુણ્યા 10 ની 8 ઘાત લખી શકાય. આમને પ્રમાણિત સ્વરૂપમાં 8 ગુણ્યા 10 ની -9 ઘાત લખી શકાય. આમને પ્રમાણિત સામાન્ય સ્વરૂપમાં આ રીતે લખી શકાશે. સૂચના મુજબ ચલો પ્રમાણિત સ્વરૂપમાં 3.9 ગુણ્યા 10 ની 8 ઘાત, 6 ની n ઘાત છેદમાં 6 ની -2 ઘાત બરાબર 6 ની 3 ઘાતમાં n ની કિંમત શોધો. તો 125 ગુણ્યા x ની -3 ઘાત 5 ની -3 ઘાત છેદમાં 5 ની -3 ઘાત ગુણ્યા 25 ગુણ્યા x ની -6 ઘાતનું સ્વરૂપ આપો. 625 ગુણ્યા x ની ઘન. ત્યાર પછી અહીંયા 5 તત્વોના રસાયણો આપ્યા છે. એમાં સૌથી ભારે તત્વ લેડ, સૌથી હલકું તત્વ ટાઇટેનિયમ અને પાંચેય તત્વોને હલકાથી ભારેમાં હાઇડ્રોજન, એનાથી ભારે લિથિયમ, એનાથી ભારે ટાઇટેનિયમ, એનાથી સિલ્વર, એનાથી લેડ. તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થયું છે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.